ફ્રેન્ડ્સ ફોરએવર ને એફઓસી નથી ગમતું લાગતું. હા ભાઈ પ્રોબ્લેમ છે ભાઈ, ઘણાને ખબર નહીં કેમ પ્રોબ્લેમ હોય છે. કોઈના ઘરે જઈને તો હું તો કઈ કીધું નથી. સૌથી મોટી પ્રોબ્લેમ શું આવે છે? 1 2 3 કઈ રીતે ઓળખવા, નંબર કઈ રીતે આપવું, પ્રાધાન્ય કેમ આપવું, એ જ આવે છે ને પ્રોબ્લેમ. બરાબર. બોલો પ્રોબ્લેમ શું આવે? નંબરિંગ, પ્રાધાન્ય. પ્રાધાન્યનો ક્રમ આપી દો, પછી કઈ પ્રાયોરિટી ઓર્ડર કોઈ પણ હોય, બરાબર. એપમાં લેક્ચર ભાઈ ક્યાંથી ચાલુ થાય? અહીંયા હોય તો ત્યાં ક્યાંથી ચાલુ થાય? અહીંયા ચાલુ છે તો ત્યાં કેમ જોવા જવું છે? યુટ્યુબમાં લેક્ચર છે તો એપમાં કેમ જોવા જવું છે? એપમાં આવે તા કે યુટ્યુબમાં મૂકો, યુટ્યુબમાં મૂકે તા કે એપમાં મૂકો. હવે અહીંયા જોજો, ફોકસ. પ્રાયોરિટી ઓર્ડર લખી દઉં છું, તમારી બુકમાં લખી લેજો ખાસ, બરાબર. કઈ રીતે પ્રાયોરિટી આપણને આખું સેશન આપણે આ જ રીતે ચલાવવાનું છે. મુખ્ય ક્રિયાશીલ સમૂહ ને સૌથી પહેલા પ્રાયોરિટી અપાય. હજી ન ખ્યાલ આવત કઈ નહીં તો આપણે સેશન આખું જોતા જશું, પછી ખબર પડી જશે. દ્વિબંધ કે ત્રિબંધ ને એના પછી પ્રાયોરિટી દેવાય, બરાબર. પછી આવે લાંબામાં લાંબી શૃંખલા. લાંબામાં લાંબી શૃંખલા, વધુ શાખિત લાંબામાં લાંબી શૃંખલા, ન્યૂનતમ ક્રમે પ્રાપ્ત શાખાઓ, જેને લોવેસ્ટ લોકેન્ટ રૂલ કહેવાય. અને પછી આલ્ફાબેટિકલ, બરાબર. ધ્યાન આપજો. જ્યારે પણ તમારે પ્રાયોરિટી દેવાની હોય, નંબરિંગ દેવાનું હોય, એ બધું જ આના આધારે થઈ જશે. બધું જ આના આધારે થઈ જશે. એબીસીડી સૌથી છેલ્લે આવે છે, જે વિદ્યાર્થીઓ સૌથી પહેલા લઈ લે છે, બરાબર. આ આખા ચેપ્ટર નું મૂળ છે, જે વિદ્યાર્થીઓને અહીંયા પ્રોબ્લેમ આવે છે. આ આખા ચેપ્ટર નું મૂળ છે, બરાબર. બસ આને લઈને જ આપણે આગળ વધવાના છીએ. આ આખા ચેપ્ટર નું શું છે ભાઈ? મૂળ છે. ખબર પડી? હવે તમે શું શીખ્યા છો કે લાંબામાં લાંબી સૌથી પહેલા શૃંખલા પસંદ કરવી? નહીં નહીં નહીં, એ ત્રીજા ક્રમે આવે છે. એ તમે એટલે શીખાશો કારણ કે શીખવાડવામાં જ્યારે પણ આવે એ અહીંથી શરૂ થાય. કારણ કે પહેલા આલ્કેન શીખીએ છીએ, આલ્કેનમાં ડબલ બંધ હોતા નથી, ટ્રિપલ બંધ હોતા નથી. ક્રિયાશીલ સમૂહ પણ આપણે પછી શીખીએ છીએ, એટલે આ બે તો હોતું નથી. સમજ્યા? હવે માઇન્ડમાં ઉતર્યું કે હું શું કહેવા જઈ રહ્યો છું? પહેલા આપણે આલ્કેન વાળું શીખીએ છીએ, ઢીંચક ઢીંચક ઢૂમ, બરાબર. જેમાં શાખા પાડીએ છીએ, જેમાં ડબલ બંધ લેતા નથી. ડબલ બંધ પછી શીખીએ છીએ, એટલે આપણે આ આવતું નથી, આ આવતું નથી. અહીંથી શીખીએ છીએ. તો પહેલા આપણે અહીંથી લઈને એટલું શીખવાના છીએ, અહીંથી લઈને એટલું શીખવાના છીએ. બધું આવી જશે. જેને પણ ડાઉટ છે એક વખત લેક્ચર જોવો, થઈ જશે. અને પછી આપણે શું કરશું? આટલું તો રાખશું જ, પછી આને ઇન્ક્લુડ કરશું, પછી એ રાખશું જ, પછી આને ઇન્ક્લુડ કરશું, એટલે ચેપ્ટર પૂરું થઈ જશે. હવે જાઓ, હવે સોલ્વ કરીએ. સંતૃપ હાઇડ્રોકાર્બનનું નામકરણ લઈએ. સંતૃપ હાઇડ્રોકાર્બન હોય
બરાબર, તો ધ્યાન આપો, અને થોડુંક ટૂંકું અને ટચ કરી દઈએ. બરાબર, પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ, મલ્ટિપલ બોન્ડ, લોંગેસ્ટ ચેન, વધુ, મેની, બરાબર, highest branch longest chain, highest branch in longest chain, ન્યૂનતમ ક્રમ lowest locant અને ABCD. બરાબર, આ થઈ ગયો આપણો ક્રમ. મતલબ કે પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ, મલ્ટિપલ બોન્ડ, લોંગેસ્ટ ચેન, મેક્સિમમ બ્રાન્ચ ઇન લોંગેસ્ટ ચેન, બરાબર, આ બોન્ડ છે, મલ્ટિપલ બોન્ડ, એમ બોન્ડ કરી દો, લોંગેસ્ટ ચેન, મલ્ટિપલ બ્રાન્ચીસ ઇન લોંગેસ્ટ ચેન, લોવેસ્ટ લોકેન્ટ એન્ડ ABCD. ક્લિયર? બોલો, હવે કરીએ સ્ટાર્ટ. બોલો, કરીએ સ્ટાર્ટ. તો સૌથી લાંબામાં લાંબી શૃંખલા સંતૃપ હાઇડ્રોકાર્બન છે, મલ્ટિપલ બોન્ડ છે નહીં, આ છે નહીં, તો પહેલું સીધું રૂલ્સ કયો બની જાય છે? બોલો તો પહેલો કયો રૂલ્સ બની જાય છે સૌથી લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી? કયો? હા કે ના? હા કે ના? આ બે તો છે નહીં, તો સીધો રૂલ્સ કયો આવી જાય? લોંગેસ્ટ ચેન, મલ્ટિપલ બ્રાન્ચ ઇન લોંગેસ્ટ ચેન, લોવેસ્ટ લોકેન્ટ અને ABCD. ક્લિયર? પહેલો રૂલ્સ, સૌથી લાંબી શૃંખલા પસંદ કરો. મતલબ કે તમને જે શાખા આપી છે, બરાબર, આ જે શાખા આપી છે સૌથી લાંબી શૃંખલા, પહેલા તો એ જો આમાં ફંક્શનલ ગ્રુપ છે કોઈ? નથી સર. મલ્ટિપલ બોન્ડ કોઈ છે? નથી સર. ઓકે, તો એક તો તમે આવી રીતની શાખા પસંદ કરી શકો, અને એક તમે આવી રીતની શાખા પસંદ કરી શકો, જેમાં કાર્બન 1 2 3 4 5 6 7 8, લોંગેસ્ટ ચેન જે છે તે 8 કાર્બનની છે. 1 2 3 4 5 6 7, લોંગેસ્ટ ચેન જે છે 7 કાર્બન. તો કયું સાચું છે? બરાબર, કયું સાચું છે? આ જે છે ખોટું. ખબર પડી ગઈ? વધારે એક્ઝામ્પલ અત્યારે નહીં, પછી એક્ઝામ્પલ જ્યારે આવવાના છે ત્યારે આપણે એ જ કરવાનું છે. ખબર પડી ગઈ? તો ક્યાં છે? શાખિત કાર્બન પરમાણુને ન્યૂનતમ ક્રમ આવે એ રીતે ક્રમ આપો. ઓકે, આ રીતે હતું. હજી કન્ફ્યુઝન ઘણું થશે, મજા આવશે, પણ તમારી જે બ્રાન્ચ છે એ તો તમને ખબર છે. એક મેન ચેન જે છે એ તમને ખબર છે, આ તમારી મેન ચેન છે, એ હવે તમને ખબર પડી ગઈ છે. મેન ચેન છે. હવે તમે નંબરિંગ બે બાજુથી કરી શકો. તમે નંબરિંગ અહીંથી કરશો તો 1 2 3 4 5 6 7 અને 8, 8 કાર્બન હશે. અહીંથી કરશો 1 2 3 4 5
6 7 અને 8 તો 8 કાર્બન આ થશે. આને અને આને શું કહેવાય બોલવું હોય તો અહીંથી તો વ્યાજબી શબ્દ છે નહીં, બરાબર. તો આ જાય છે બધું જમણી બાજુ. ક્યાં જાય છે બધું? જમણી બાજુ. તો આને એવું બોલી શકાય લેફ્ટ ટુ રાઈટ. જનરલી હું શું બોલીશ? લેફ્ટ ટુ રાઈટ. અને આ બધું આવે છે આ તરફ, તો આ છે રાઈટ ટુ લેફ્ટ. સમજી ગયા? રાઈટ ટુ લેફ્ટ. જે તમારી પાસે જે શાખા છે એ કેટલા કાર્બનની છે ભાઈ? 2 કાર્બનની છે. એનારે કોઈ નિસ્બત નથી, પણ આ જે શાખા છે તે અહીંયા છે અને આ શાખા પણ એ તો અહીંયા જ છે. બેમાં તો સરખું જ છે ને. આ છે શાખા. શું છે ભાઈ? શાખા છે, બરાબર. તમારી જે શાખા છે એ 4 નંબર ઉપર આવે છે શાખા. એ કઈ છે એ પછીની વસ્તુ છે. અને આમાં આવે છે 5 નંબર ઉપર શાખા. તો બોલો તો ભાઈ કયું સાચું છે? એક 4 ઉપર આવે છે શાખા અને એક 5 ઉપર આવે છે શાખા. તો કયું સાચું છે? તો સર આ સાચું છે, કારણ કે આ ક્રમ ન્યૂનતમ છે, બરાબર, અને આ મહત્તમ છે. તો આ ખોટું છે. શાખિત કાર્બન પરમાણુને ન્યૂનતમ ક્રમ પ્રાપ્ત થાય તે રીતે ક્રમ આપો. સર થઈ ગયું. હવે જોજો, જો 2 વિસ્થાપકોને સમાન ક્રમ આવતો હોય, સમાન ક્રમ આવતો હોય તો આ તો ઘણાને નથી ખબર પડતી. તો છે ને 73 મણનો તો છે. હવે ધ્યાન આપજો, જેને ભૂલ પડતી હતી અહીંયા ખબર પડી જશે. બહુ મસ્ત એક્ઝામ્પલ તમારી માટે. બરાબર. પહેલા તો શું કરશું? મુખ્ય ફંક્શનલ ગ્રુપ છે? નથી. ડબલ બોન્ડ છે? નથી. તો લોંગેસ્ટ ચેન આપણો પહેલો રૂલ થઈ ગયો. આ જે છે આપણી લોંગેસ્ટ ચેન છે. જોઈ લો તમે, મેક્સિમમ કાર્બન અહીંયા છે. હવે ખબર પડી ગઈ, બરાબર. હવે ખબર પડી ગઈ. ઓકે, કે હું લેફ્ટ ટુ રાઈટ નંબરિંગ આપું. બરાબર. આપણું ક્રમ પ્રાધાન્ય શું હતું? પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ, મલ્ટીપલ બોન્ડ, લોંગેસ્ટ ચેન, મલ્ટીપલ બ્રાન્ચ ઇન લોંગેસ્ટ ચેન, લોવેસ્ટ લોકેન્ડ અને ABCD. અહીંયા ભૂલ કરી જાય છે વિદ્યાર્થીઓ. જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ છે, આ પ્રશ્ન મનમાં હશે, બરાબર. અહીંયા 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8 અને આ 9. મેં નંબરિંગ 2 રીતે આપ્યું છે. આ ડાબી બાજુથી જમણી બાજુ જઈ રહ્યું છે બધું, અને અહીંયા જમણી બાજુથી ડાબી બાજુ જઈ રહ્યું છે બધું. જે બ્રાન્ચ છે મારી પાસે તે 1 કાર્બન લટકે છે અને અહીંયા 2 કાર્બન લટકે છે. એટલે 1 કાર્બન, એટલે આમ જો તો CH3 થયું, 2 કાર્બન એટલે CH2CH3 થયું. તો કે હા સર. ઓકે, 3 ઉપર એક શાખા છે, કાઉન્સ બનાવો. 3 અને કોણ ક્યાં છે એ હજી નથી જોવાનું. ભૂલ અહીંયા જ થાય છે કે અત્યારે આપણે મિથાઇલ ને ઇથાઇલ જોઈ લઈએ છીએ, જે ભૂલ છે, બરાબર. અહીંયા ક્યાં ક્યાં આવે છે તો યામ બનાવતા હોય ને એવી રીતે કાઉન્સ બનાવવાના છે.
તો એક આવે છે 4 ઉપર અને એક આવે છે 7 ઉપર. કોણ છે એ પછીની વસ્તુ છે. કાઉન્સ બનાવ્યા મેં જોયું અત્યારે મિથાઇલ ઇથાઇલ? ના, નથી જોયું સર. બરાબર, આ તો ખાલી સમજાવવા માટે કીધું. ઓકે, કાઉન્સમાં પહેલી સંખ્યા જુઓ, નાની આવી ગઈ. બસ, કોઈ સરવાળા નહીં કરવાના. સરવાળા કેટલા વિદ્યાર્થીઓ સરવાળા કરે છે? કેટલા વિદ્યાર્થીઓ સરવાળો કરે છે? કેટલા વિદ્યાર્થીઓ સરવાળો કરે છે? કયો. બોલો, કેટલા વિદ્યાર્થીઓ સરવાળો કરે છે? સરવાળો કરવો નહીં. ત્રણ વત્તા 6 9 4 વત્તા 7 11. લખીને ચોકડી મારો. જે પણ સરવાળો કરે છે ને લખીને ચોકડી મારો. જેને મારા ક્લાસ જોયા છે ને ક્યારેય સરવાળો નહીં કરે. સરવાળાના થી જવાબ નહીં આવે ભાઈ સાહેબ, ફસાઈ જશો હેને. તો સર અહીંયા શું કરો? બસ પેલો આંકડો જોયો, કયું નાનું છે? આ છે. તો સર નિયમ એવું કહે છે જો બે વિસ્થાપકોને સમાન ક્રમ મળતો હતો, ક્રમ તો જુદા હતા, તો જે રૂલ્સ હતો એ જ તે. પણ ઇન કેસ આ જ એક્ઝામ્પલ જો આવી રીતે કંઈક હોત, હવે જોઈ લો એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ જોઈ લો. 1 2 3 4 5 6 7. નીચે જાઓ તો 2 કાર્બન, આ બાજુ હાલો તો 2 કાર્બન, તો લોંગેસ્ટ ચેન મળી ગઈ. અહીંયા જોઈ લો. તમારી પાસે જે બ્રાન્ચ છે તે અહીંયા છે. બરાબર. જેને આ એક વખત સમજાઈ ગયું ને એ આગનો સિમ્બોલ મૂકી દેજો, મજા આવી જશે. તમે નંબરિંગ કઈ રીતે આપ્યું? લેફ્ટ ટુ રાઈટ આપ્યું. તમે નંબરિંગ કઈ રીતે આપ્યું? રાઈટ ટુ લેફ્ટ આપ્યું. બરાબર. તમને શાખા ક્યાં મળી? 3 અને 7 ઉપર. તમને શાખા ક્યાં મળી? મતલબ મારા જે રૂલ્સ હતા, પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ, મલ્ટીપલ બોન્ડ, લોંગેસ્ટ ચેન, મેક્સિમમ બ્રાન્ચ ઇન લોંગેસ્ટ ચેન, લોવેસ્ટ લોકેન્ડ અને એબીસીડી. બરાબર. આ તો હતું નહીં, આ પણ હતું નહીં. આ બંનેમાં સરખું છે. બંનેમાં લોંગેસ્ટ ચેન કેટલા કાર્બનની છે? 8 કાર્બન, 9 કાર્બન, 9 કાર્બન. તો આ પણ કઈ પ્રાધાન્યમાં આવ્યું નહીં. મલ્ટીપલ બ્રાન્ચ, બેમાં બે બ્રાન્ચ જ છે, બે જ શાખાઓ છે, તો આ પણ કઈ કામમાં આવ્યું નહીં. બરાબર. આ કે ના નથી આવ્યો? સ્પેશિયલ વર્કશીટ નો વિડીયો મેં આપી દીધો છે. આઈ થિંક કાલ કા પરમ દિવસે લગાવી દે છે. આપી દીધો છે, રિયલી આપી દીધો છે. બરાબર. આપી દીધો છે. 400 સુધીની રિએક્શન વાળો આપી દીધો છે, આપી દીધો રિયલી. તો એની પ્રમાણે સેટ કરી દેશે. ડન. લોવેસ્ટ લોકેન્ડ, આ પણ લાગ્યું નહીં ક્યાંય કામમાં. બેમાં શાખાઓ સરખી જ થઈ ગઈ. બરાબર. બરાબર. તો હવે કયો રૂલ્સ આવ્યો? એબીસીડી. કેમ એબીસીડી આવ્યો? બોલો. કારણ કે આ મિથાઇલ છે. હવે અંદર જાઓ, હવે અંદર જાઓ ભાઈ સાહેબ. મિથાઇલ માટે એમ આવે. मैसेज आया है कि ये ऐप डाउनलोड करके इन्वेस्ट कर लो. पर इथाइल
7 ઉપર મિથાઇલ, 3 ઉપર મિથાઇલ, 7 ઉપર ઇથાઇલ, એટલે એબીસીડી આવ્યું. બરોબર. હવે ક્યારે ભૂલ પડશે? બોલો, હવે ક્યારે ભૂલ પડશે? હવે ક્યારે ભૂલ પડશે? હા કે ના? યસ ઓર નો? હવે ક્યારે ભૂલ પડશે? જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ છે, હવે કયો, હવે ક્યારે ભૂલ પડશે? ખબર પડી ગઈ ને કે રૂલ્સ કઈ રીતે થાય? ખાલી સિમ્પલ નો જોવાનું હોય ભાઈ, આ બધી વસ્તુ જોવી પડે, આ બધી વસ્તુ કરવી પડે, ત્યારે જઈને આ કામ થાય. શીખી ગયા? સમજી ગયા ને? કંઈક નવું શીખ્યા ને? ઓકે, ચલો હવે નામ લખવાનું શરૂ કરીએ. નામ લખવાનું શરૂ કરીએ અહીંથી, જે સાચું છે તે. બરાબર, નામ લખવાનું શરૂ કરીએ જે સાચું છે તે. આ સાચું છે. 4 ઉપર 2 કાર્બન છે. 2 કાર્બન, 2 કાર્બન વાળું જોડાયેલું હોય એટલે આવું કઈ કોઈ 2 કાર્બન, આને શું કહેવાય સર? આને ઇથાઇલ કહેવાય. ઓકે, નામ લખો, નામ લખો ત્યારે ધ્યાન આપજો ખાસ. નામ લખો ત્યારે હંમેશા એબીસીડી મુજબ જ લખવાનું છે. બરાબર. સમાન શાખાઓની સંખ્યા અને એની માટે કંઈક પૂર્વક વપરાય. સમાન શાખા માની લો 2 હોય, 3 હોય, 4 હોય, તો આની માટે શબ્દ વપરાય ડાઈ, ટ્રાય, ટેટ્રા. સમાન શાખાઓ હોય. ઓકે, ચાલો તો આવી જાઓ. નામ લખવા જઈ રહ્યા છીએ આપણે. શું લખીશું? 4 ઉપર કોણ છે? 4 ઉપર ઇથાઇલ. કેટલા કાર્બન છે? 8. બધા કેવા છે? સિંગલ વન, ઓક્ટેન. બરાબર. તો આ થઈ ગયું પ્રીફિક્સ 2, પ્રીફિક્સ 1, ટૂંકું ટચ લખીએ. બરાબર. પ્રીફિક્સ 2, પ્રીફિક્સ 1, વર્ડ રૂટ, સફિક્સ 1, સફિક્સ 2. કોનો કયો શબ્દ છે? પ્રીફિક્સ 2 ઇથાઇલ છે, જે કયા કાર્બન ઉપર છે? ચોથા. સાયક્લો કઈ જરૂર નથી. વર્ડ રૂટ 8 કાર્બન, 8 કાર્બન એટલે શબ્દ કયો આવે? ઓક્ટ. બધા કેવા બંધ? સિંગલ બંધ. તો અહીંયા શું આવશે? એન. કોઈ બીજો ક્રિયાશીલ સમૂહ નથી. હવે જોડી દો 4 ઇથાઇલ ઓક્ટેન. બરાબર. ઓકે, આવી જાઓ. હવે અહીંયા નામ લખવાનું છે. આ સાચી રીત છે, પેલી ખોટી છે. આ ઇથાઇલ છે. નામ લખવા, નંબરિંગ ની વાત નથી, નામ લખવાની વાત છે. અને આ મિથાઇલ છે. તો નામ તો હંમેશા એબીસીડી મુજબ જ આવે. બરાબર. તો 6 ઉપર ઇથાઇલ, 6 ઇથાઇલ. બરાબર. 3 મિથાઇલ, 6 ઇથાઇલ, 3 મિથાઇલ. જોયું? 6 ઇથાઇલ, 3 મિથાઇલ. કેટલા કાર્બન? 9. નોનેન. ક્લિયર થયું? હા કે ના? યસ ઓર નો? તો કે હા સર, ક્લિયર થઈ ગયું. તો અહીંયા લખીએ સાચો કયો છે? પેલું સાચું છે અને આ ખોટું છે. આવી જાઓ અહીંયા. લખવાનું તો એબીસીડી પ્રમાણે જ છે.
3 ઇથાઇલ બરાબર 7 મિથાઇલ નોનેન. આવડી ગયું? આવડી ગયું? બોલો ક્લિયર? તો એક તો આ પોઈન્ટ થઈ ગયો. બીજો પોઈન્ટ, વધુ શાખિત શાખાઓ પૂર્વક. સમાન શાખાઓ, બધા એક્ઝામ્પલ આવી જશે તમતા. બે હોય, 3 હોય, 4 હોય, તો આની માટે શબ્દ વપરાય 20, 30 અને ટેટ્રાકીસ. સંખ્યાની વચ્ચે અલ્પવિરામ. સંખ્યા નામની વચ્ચે ડેશ. બરાબર. નામ વિધાઉટ એની સ્પેસ. બોલો ક્લિયર થયું? આ કે ના? કેટલાને ક્લિયર થયું? કઈ બ્રાઇટનેસ ભાઈ? મારા હાથમાં કોઈ બ્રાઇટનેસ નથી. વોટ? જેને ક્લિયર થઈ ગયું યસ આપશે. જોયું? કોમેન્ટ આજ ભરેલી છે. 10-15 લોકો તો અહીંયા હોય છે, એટલે જે પણ રિયલી નીટની તૈયારી કરે છે બરાબર, એને કહી દઉં કે અડધાને તો ચેપ્ટરના નામે નથી આવડતા અને અડધા તો ખાલી દિવસો ટૂંકા કરી રહ્યા છે. બરોબર. એટલે હરિભાઈ તો સાચી 50% લોકો સાથે જ હોય જે પણ તૈયારી કરે છે. તો કહો ઓકે સર, ખબર પડી ગઈ. ચાલો, પડી ગઈ ને ખબર? વેરી ગુડ, 100% ક્લિયર. માની લો કે હું આ રીતે લખું છું. હલો, નામ લખવાના. લખો નામ. સર આ જે પણ હોય શાખા અહીંયા છે એટલે ન્યૂનતમ ક્રમ હું અહીંથી સ્ટાર્ટ કરીશ. બરાબર. તો બીજા ઉપર ક્લોરીન, ક્લોરીન ને હેલો એટલે કે 2 ક્લોરો, 5 કાર્બન છે એટલે પેન્ટેન. સર આ બાજુથી નહીં ચાલુ કરું તો 1 2, આ બાજુ ચાલુ કરું તોય 1 2, તો 1 2 3 4 અને 5. બીજા અને ચોથા ઉપર બે સરખા છે. કોણ છે? મિથાઇલ છે ને, એમી કહી દો. મિથાઇલ છે, બે સરખા ગ્રુપ છે અહીંયા, તો ડાઈ મિથાઇલ, 5 કાર્બન પેન્ટેન. તો ઘણી બધી વખત આ બધી વસ્તુ ખૂબ જ કાયમ આવશે. બરાબર. એક આખી લેક્ચર નોટ રેડી થઈ રહી છે કે એમ ઈ લખેલું હોય તો આ શું હોય? મિથાઇલ હોય. ઈટી લખેલું હોય તો આ શું હોય? ઇથાઇલ હોય. ઘણી વખત આવા શબ્દો ડાયરેક્ટ લખીને આપે છે. અને પીએચ, પી કેપિટલ, એચ સ્મોલ હોય તો આ ફિનાઇલ હોય, જે આવશે આગળ જતા. અત્યારે લખી દઉં છું ખાલી CH3 C2H5
ચાલો ભાઈ, જો લોંગેસ્ટ ચેન જે છે આ લોંગેસ્ટ ચેન છે. તમે બીજી રીતે પણ ગણી શકો. તમારા મનમાં જો બીજો આઈડિયા આવતો હોય તો તમે એ રીતે મૂકો એટલે ખ્યાલ આવી જશે. આ બીજા ઉપર શાખા આવી જાય છે 1 2 3 4 5 અને 6. લખવાનું તો પેલા ઇથાઇલ થાય, ફોર ઇથાઇલ, પાછું શાખા લખવી પડશે એટલે ડેશ પાછો આવ્યો. બીજા અને ત્રીજા ઉપર મિથાઇલ છે એટલે 2-3 કઈ કઈ જગ્યાએ છે? બીજા ઉપર છે, ત્રીજા ઉપર છે એટલે 2 3 કેટલા છે? 2 છે એટલે શું લખીશું? ડાયમિથાઇલ. ટોટલ કાર્બન કેટલા? 6 છે એટલે કે હેક્સ અને બધા સિંગલ બંધ. બોલો કેટલાને આવડી ગયું? કેટલાને આવડી ગયું કયો? 1 2 3 4 અને 5. બીજા ઉપરની શાખા છે, ત્રીજા ઉપરની શાખા, ચોથા ઉપરની છે, ત્રણેય સરખી છે એટલે ટ્રાય લખ્યું. સરખી હોય એટલે ટ્રાય લખવાનું. ટ્રાય મિથાઇલ પેન્ટેન. હવે આ NO2 પણ શાખામાં આવે. હજી તો જો ગેમ શરૂ થઈ છે, હજી તો કેટલું શીખવાનું છે. જે તમને રિયલી નથી આવડતું ને એ તો પછી છે, અને ત્યારે ઘણા જતા રહ્યા છે. મતલબ કે જેને નથી આવડતું એને નથી આવડતું જ રહેશે, અને જેને આવડી જશે એ બાજી જીતી જશે ભાઈ સાહેબ. અહીંયા જોજો 1 2 3 ઉપર ક્લોરીન આવે છે. એની જગ્યાએ હું અહીંયા બીજા ઉપર લઈ લઉં તો ક્લોરીન મને બીજા ઉપર મળી જાય. તો 2 3 ડાયક્લોરો પેન્ટેન બનશે. આ કે ના? ક્લિયર? ખબર પડી ગઈ સર. ચોથો રૂલ શું કે છે કે ડાય એટલે કે ડી, ટ્રાય બરાબર, દ્વિતીયક એટલે સેકન્ડરી, તૃતીયક એટલે ટર્સરી. ABCD મૂળાક્ષર મુજબ ગણવામાં આવતા નથી. પણ જ્યારે આઈસોનિયોને ગણવામાં આવે છે, આઈસો અને નિયો. પરંતુ હજી પરંતુ છે, જો શાખા હોય તો ડાય અને ટ્રાય લગાડો. કન્ફ્યુઝન છે અને કન્ફ્યુઝન છે. ચાલો જોઈ લઈએ કન્ફ્યુઝન દૂર થઈ જશે. કન્ફ્યુઝન દૂર થઈ જશે, ટેન્શન ના લ્યો. કન્ફ્યુઝન દૂર કરવા માટે તો આપણે ઊભા છે. આ એક એક્ઝામ્પલ છે જેનું નંબરિંગ અહીંયાથી તમે આપશો. થયું? કેટલા ભણી રહ્યા છે રિયલમાં કહેજો. ભણી રહ્યા હો, બીજા નહીં. કેટલા ભણી રહ્યા છે? તમે વિચારજો, બીજા અને ત્રીજા ઉપર છે ડાઈ મિથાઇલ અને છઠ્ઠા ઉપર છે ઇથાઇલ. ઓકે, સમજાય છે ને? જેટલા ભણી રહ્યા છે ને સમજાય છે ને? મજા આવે છે ને? બીજા બધાને જે કરવું એ કરો, બરાબર? સબ જાય ભાડ में, हम जाए क्लास में. क्या बात है? सेट થઈ ગયું ને? યસ. ઇથાઇલ નો આવે ઈ, અહીંયા ડાઈ નો આવે ડી, મિથાઇલ નો આવે એમ. ગણવાનું કયું છે? વધુ સાખી તો છે નહીં, તો આ ગણાશે અને આ ગણાશે. તો પહેલા શું આવે? ઇથાઇલ આવે. એટલે મારે પહેલા લખવું પડે 6 ઇથાઇલ 2 3 ડાઈ મિથાઇલ ઓક્ટેન. આજ વિદ્યાર્થીઓ જે બાકીના સ્ટડી નથી કરી રહ્યા ને એ શું સર્ચ કરશે ખબર? How to cover full syllabus in 1 month. How to cover full syllabus of NEET in 15 days. How to cover full syllabus in only 1 week.
How to cover full syllabus in only one day? How to cover full syllabus in of NEET? Only 5 hours. How to cover full syllabus in only 3 hours, 2 hours, 1 hour, 30 મિનિટ, 15 મિનિટ, 15 મિનિટ. How to cover full syllabus in only 10 મિનિટ. ભાઈ સાહેબ 10 મિનિટમાં તો બધા ચેપ્ટરના નામે નહીં બોલી શકાય. વાત આજે ખોટી? બરાબર હે ને? ઓકે, તો મેં અહીંયા કોને કન્સિડર કર્યું છે? ઇથાઇલ ને ઈ કર્યું છે અને મિથાઇલ નો એમ કર્યું છે, એબીસીડી પ્રમાણે. પરંતુ જો તમારો એક્ઝામ્પલ આવો કંઈક છે, દસ કાર્બન સુધી જઈએ, સૌથી ફેમસ એક્ઝામ્પલ આ પોઈન્ટને સમજવા માટેનો. લ્યો, બરાબર, આવી જાઓ. તમને ખબર જ છે કે મારે અહીંથી નંબરિંગ દેવું પડશે, લોંગેસ્ટ ચેન ત્યાં મને મળે છે. બરાબર છે, ચલો. સર આગળના એક્ઝામ્પલમાં ખબર ના પડી, એમાં 3 ઇથાઇલ 4 5 ના આવે. જો તમે બનાવો 3 ઇથાઇલ કઈ રીતે? એક વિદ્યાર્થી કહે છે, હમણાં સુધી હું એ જ સમજાવતો હતો, મેં આ વસ્તુ તમને સમજાવી દીધી. ઘણાને એવું લાગે છે કે આ બાજુથી નંબરિંગ દો, ઇથાઇલ સર પ્રાયોરિટી. ઇથાઇલ કેમ પ્રાયોરિટી? સર એબીસીડી, એબીસીડી તરત નો વિચારો, કાઉન્સ બનાવો. કાઉન્સમાં પહેલા શું આવ્યું? અહીંયા બીજું, ત્રીજું અને છઠ્ઠા ઉપર શાખા આવી. અહીંયા શાખા જો ક્યાં આવી? 3 6 અને 7 ઉપર આવી. તો સૌથી વધારે ન્યૂનતમ ક્રમ તો અહીંયા મળે છે, તો લોવેસ્ટ રોકેટ રૂટ તો આ થાય. કયો કેમાં? અહીંયા કયો એક્ઝામ્પલ બોલો? અહીંયા ઇથાઇલ 1 2 3 સેમ કન્સેપ્ટ છે. આ 2 ઉપર આવે છે અને 3 ઉપર આવે છે. હવે આપણે આ એક્ઝામ્પલ કરતા હતા 1 2 3 4 5 6 7 8 9 10. આપણને ખબર જ છે કે નંબરિંગ આ રીતે આવશે, બરાબર. આમાં કોણ કોણ છે એને જોઈ લઈએ. આ જે છે કોણ છે? તો એક તો થઈ જાય આ આઇસોપ્રોપાઇલ, દેખાય છે દરેકને? હા કે ના? ત્રીજો એક્ઝામ્પલ અહીંયા, ત્રીજો એક્ઝામ્પલ 1 2 3, તો 4 ઇથાઇલ 2 3, બરોબર તો છે. ન્યૂનતમ ક્રમ લેવાનું ને ભાઈ, ન્યૂનતમ ક્રમ લેવાનું. આ બાજુથી હું જાત તો ત્રીજા ઉપરથી જ શાખા, મને બીજા ઉપર શાખા મળી ગઈ છે. તો એ જ મેં તમને અત્યારે શીખવાડ્યું. મેં આ શીખવાડ્યું શું તમને? કાઉન્સ જે શીખવાડ્યા, કાઉન્સ ક્યારે શીખવાડ્યા? કે ડાયરેક્ટ ઇથાઇલ નો વિચારો. જ્યારે આ કાઉન્સ જુદા આવે છે તો ભાઈ સાહેબ ન્યૂનતમ ક્રમ જ જોવાનું છે. કોણ મિથાઇલ, કોણ ઇથાઇલ? કાઉન્સ જુદા છે, પણ જ્યારે કાઉન્સ સરખા આવે છે, આવો આવો ઇથાઇલભાઈ, આવો આવો, તમે ઇથાઇલભાઈ આવી જાઓ, તમે ઇથાઇલભાઈ આવી જાઓ. સમજી ગયા ને? જ્યારે કાઉન્સ સરખા આવે છે, કાઉન્સ સરખા, કાઉન્સ સરખા.
બધું શીખવાડું છું ભાઈ સાહેબ, આટલું તો કેટલું બેઝિક થી શીખવાડું છું, તમે બેન્ઝીન વાળું શીખી જશો. હવે અહીંયા આવી જાઓ, કોણ છે આઇસોપ્રોપાઇલ. બીજું કે આનું એક અલગ રીતે નંબરિંગ થાય, જ્યાંથી શાખા જોડાયેલી હોય, શાખા અહીંથી જોડાયેલી તો કમ્પલસરી આને 1 અને 2 કહી શકાય. આને અલગ કરવા માટે આપણે પ્રાઇમ કહીએ. અલગ કરવા માટે શું કહીએ? પ્રાઇમ. કારણ કે આ નંબર તો આપણે આપેલા જ છે, અલગ સમજવા માટે આપણે ડેશ લગાડીએ, ડેશ ને કહેવાય પ્રાઇમ. બાકી ડેશ ની જરૂર નથી, લખતી વખતે ડેશ લખો તોય ભલે, ન લખો તોય ભલે. સમજી ગયા? ખબર પડી ગઈ? આનું એક બીજું નામ શું થાય? આનું એક બીજું નામ બોલો તો હવે આની જો વાત કરું ખાલી, તો એક ઉપર શાખા છે તો 1 મિથાઇલ, અને આ 2 કાર્બન વાળી શાખા તો ઇથાઇલ. છેલ્લે આઇલ લાગે, શાખાને હંમેશા શું લાગે? આઇલ લાગે. શાખાને હંમેશા શું લાગે? આઇલ લાગે. ઓકે, ચાલો સર. આ તો સર ખબર જ છે 2 કાર્બન છે તો આ તો ઇથાઇલ જ છે. ઓકે, આ જે છે કોણ છે ભાઈ? સર આ તો ફાઇનલ છે કે મિથાઇલ જ છે. ઓકે સર, અહીંયા કન્ફ્યુઝન છે, આ આઈસો નથી, બરાબર? પેલા હું આ સમજાવી દઉં, આ સમજાવી દઉં, કયો મને ભાઈ સાહેબ. ત્યારે તમે થોડુંક ધ્યાન આપો ને યાર, હાલતા હું પાછળ જઈશ તો ક્યાંથી ભેગું થશે? તમે તો 15 વખત કોમેન્ટ લખી નાખશો, 50 વખત લખી નાખશો. સમજ્યા તમે? તો થોડુંક તો ધ્યાન આપો યાર. શું આમાં ડાઉટ છે મને કયો? હાલો ડાઉટ બોલો. ભાઈ સાહેબ દિવ્યભાઈ, રોનકભાઈ, અત્યારે એરોમેટિક હાલે છે તો હુકામ યાર? શું આમાં ડાઉટ શું છે બોલો? હાલો, મેં શું કીધું? કાઉન્સ લ્યો, કાઉન્સ લીધા, બીજા અને ત્રીજા ઉપર શાખા ને છઠ્ઠા ઉપર શાખા આવી. અહીંયા કાઉન્સ લ્યો તો ત્રીજા ઉપર શાખા આવી, છઠ્ઠા ઉપર ને તો નાનો ક્રમ મને બીજો અહીંયા મળી ગયો. ઓકે, બીજા ત્રીજા ઉપર કોણ છે? ડાય મિથાઇલ છે તો ડાય નો ડી ગણવાનો નથી, બરાબર? ડી ગણવાનો નથી, બરાબર? હા કે ના? ડી ગણવાનો નથી. ક્લિયર? હા કે ના? ડી નથી ગણવાનો, બસ એ મેં શીખવાડ્યું. આવી જાઓ, અહીંયા આવી જાઓ, જે ઘણાને ખ્યાલ નહીં હોય. આવી જાઓ. 6 ઉપર શું છે સર? 6 ઉપર તો એક આવું કંઈક છે. આનું નામ તો એક આ છે, તૃતીયક બ્યુટાઇલ. ઓકે સર, ખબર પડી ગઈ. એક તો આ નામ છે, બીજું નામ 1 પ્રાઇમ 2 પ્રાઇમ. તો 1 ઉપર 2 શાખા, 1 અને 2 1 ઉપર જ શાખા થઈ ને. 1 ડાય મિથાઇલ ઇથાઇલ. બોલો, ખબર પડી? પેલા શાખાઓને સમજી ગયા તમે? શાખાઓને સમજી ગયા તો કે હા સર, બરાબર? શાખાઓને સમજી ગયા. બધી રીતે લખું છું, ધ્યાન આપજો. પેલું નામ લખું છું, ધ્યાન આપો. એબીસીડી માં જ્યારે તમે જાઓ છો, એબીસીડી માં તમે જ્યારે જાઓ છો તો આ શાખાની અંદર શાખા પડી તો એમાં કાઉન્સ લાગે તો આ ડી ગણવો પડે. શાખાની અંદર શાખા તો આમાં તો ડાય નથી આવ્યું તો આનો મિથાઇલ ગણાશે. તો એ બી સી તો કોઈ નથી, ડી છે, બરાબર? તો 6 વાળું પહેલા આવશે, 6 1 ડાય મિથાઇલ ઇથાઇલ. ઓકે, પછી કોણ આવે છે? એ બી સી ડી, પછી ઈ. 3 ઇથાઇલ, 2 મિથાઇલ, 5 1 મિથાઇલ ઇથાઇલ, 1 મિથાઇલ ઇથાઇલ ડેકેન. લ્યો ભાઈ, આ થઈ ગયું નામ. આ એક નામ થયું. બીજું નામ દ્વિતીયક તૃતીયક વાળું યુઝ કરવું છે તો તૃતીયક તો યુઝ નહીં થાય, બ્યુટાઇલ નો બી યુઝ થશે.
અને આમાં આઈસો નો આઈ આવશે. તો ABCD તો બ્યુટાઇલ પહેલા જ આવે છે. 6 તૃતીયક બ્યુટાઇલ ABCD E એટલે કે 3 ઇથાઇલ FGHI આવી ગયું HI ટુ મિથાઇલ ડેકેન. આમાં ગણ્યો હશે ડી, આમાં ગણ્યો હશે ઈ, આમાં ગણ્યો હશે એમ અને આમાં ગણ્યો હશે એમ. અહીંયા ગણ્યો હશે બી, અહીંયા ગણ્યો હશે ઈ, અહીંયા ગણ્યો હશે આઈ અને અહીંયા ગણ્યો હશે એમ. બોલો ક્લિયર? યસ, ખબર પડી ગઈ છે. જો શાખા વધુ શાખિત હોય તો સમજાણું તમને? નથી સમજાતું કેમ? એક વિદ્યાર્થી છે જેનું નામ છે લવ સ્ટોરી, એમને કેમ નથી સમજાતું? કારણ કે મનમાં બ્રેક ભર્યો છે. બરાબર, એટલે ડન. 1 2 3 4 5. બરાબર, ધ્યાન આપજો. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 6 7 8 9 અને 10 આ જે શાખા છે એ શાખાની અંદર શાખા છે 1 પ્રાઇમ 2 પ્રાઇમ 1 પ્રાઇમ 2 પ્રાઇમ. બરાબર, શાખાની અંદર શાખા છે. ક્રમ કઈ બાજુથી આપવું બોલો? એક વખત તમને આવડી ગયું તો બોલો, બોલો ફટાફટ. રાઈટ ટુ લેફ્ટ કે લેફ્ટ ટુ રાઈટ? બોલું છું સતત હું, ઊભો છું સતત હું, બ્રેક તમારે જોતો છે. કઈ બાજુથી આપું નંબરિંગ બોલો? રાઈટ ટુ લેફ્ટ કે લેફ્ટ ટુ રાઈટ? કઈ બાજુથી નંબરિંગ આપો? રાઈટ ટુ લેફ્ટ, વેરી ગુડ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે એક જ કાર્બન ઉપર બે છે. કોના ઉપર છે? 5 ઉપર. શું છે? શાખાની અંદર શાખા છે 1 2 1 1 મિથાઇલ ઇથાઇલ. આવા બે છે. તો જ્યારે શાખાની અંદર શાખા હોય, એવી શાખા હોય, એની માટે ડાય નહીં બીસ શબ્દ આવે. જનરલી આપણે ડાય લખવું પડે ને. શાખાની અંદર શાખા હોય તો બીસ શબ્દ આવશે. બે છે એટલે સેમ ટુ સેમ. અહીંયા 3 6 20. બરાબર, ડેશ પણ કરી શકાય, ન કરો તો ચાલશે. શું છે ભાઈ? 1 મિથાઇલ ઇથાઇલ ડેકેન. આવડી ગયું? તો કે આપો જવાબ. IUPAC નેમ ઓફ ધ કમ્પાઉન્ડ જે પણ આપ્યું છે. તો જો સ્પેલિંગ જુઓ તમે, ડાયનો DI થાય, ઇથાઇલ નો આવો સ્પેલિંગ થાય, પેન્ટેન પેન્ટેન. બરાબર, ઘણી વખત પેન્ટેન આપણને કીધું ને તો આપણે આમ લખી નાખીએ પેન્ટેન. તો બસ થોડુંક થોડુંક શીખો.
થોડુંક થોડુંક શીખવાથી ડોક્ટર બની જશો તમને, ટેન્શન ના લો, પણ દરરોજ થોડુંક થોડુંક શીખવું પડશે. બરાબર. આ તો 20 આઇસોપ્રોપાઇલ લગાવી દો, કોઈ ઇશ્યુ નથી. 20 માં નંબર નથી દીધો તો ડાય લખી શકે, ડાય આઇસોપ્રોપાઇલ. બરાબર. ઘણા એની માટે એવું લખે છે 5 ડાય આઇસોપ્રોપાઇલ, નંબરિંગ નથી એટલે. કાઉન્સની અંદર નંબરિંગ હોય તો. ચાલો ભાઈ, લોંગેસ્ટ ચેન પસંદ કરવાની છે. 1 2 3 1 2 3 3 ઉપર શાખા અહીંયા આવી જાય છે, જુઓ તમે. આ નંબરિંગ થશે રાઈટ ટુ લેફ્ટ. બરાબર. ઘણાને એમ થાય કે સર નંબરિંગ આ બાજુથી કેમ ન કર્યું, તો એને શું કરવાનું, કાઉન્સ લખી લેવાનો. બરાબર. કાઉન્સ તમે લખો, બોલવાથી નહીં થાય, બોલવાથી નકરા પ્રશ્નો જ ઊભા થશે. લખો અને પછી કયો કે વાત સાચી કઈ છે. એક વખત બનાવો, બોલવા કરતા એક વખત બનાવો સ્ટ્રક્ચર. બરાબર. અને પછી ખબર પડશે. તો 4 ઉપર 2 છે, એક 5 ઉપર છે, અને એક 3 ઉપર છે, અને 2 4 ઉપર છે. તો આ થઈ ગયું. હવે આ તો MCQ છે, નીટની એક્ઝામ, કાંઈ લખવાની જરૂર નથી. તમને ખબર છે 3 ઉપર ઇથાઇલ આવે, એવો એક જ ઓપ્શન છે, સીધું કામ પૂરું. જોઈ લો તમે. MCQ માં ઝડપથી કામ થઈ શકે છે. IUPAC જે તમારો સમય ખાસો એવો સમય બચાવશે. બરાબર. ચાલો આવી જાઓ. નીચેના IUPAC ના નામ આપો, સંયોજનો IUPAC નામ કયો, હાલો ફટાફટ. હમણાં જ કરાયું મેં, આપો જવાબ. તો સર બે બાજુથી 1 2 3 1 2 3 તો ઇથાઇલ ને પ્રાયોરિટી. કેમ ઇથાઇલ ને પ્રાયોરિટી આપી? ABCD ને કારણે આપી, પણ ક્યારે કાઉન્સ સરખા થઈ જતા હતા. બરાબર. તો 3 ઇથાઇલ 6 મિથાઇલ ઓક્ટેન, 3 ઇથાઇલ 6 મિથાઇલ ઓક્ટેન. તો ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર. વેરી ગુડ. ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર. ક્લિયર? ચલો આગળ વધો. IUPAC નામ. IUPAC name of the following compound is. આપો જવાબ. 1 and 2. One two dichloroethane. चलो भाई आ जाओ. આ ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો. આ લોંગેસ્ટ ચેન બની શકે એમ છે. તો ત્રીજા અને પાંચમા ઉપર 2 મિથાઇલ છે. જો ત્રીજા અને પાંચમા ઉપર 2 મિથાઇલ છે. તો 3 5 ડાયમિથાઇલ હેપ્ટેન. ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર. તમારી માટે એક સરપ્રાઈઝ છે, જે હમણાં બ્રેકની અંદર અમે તમને આપીશું. મજા આવશે. આજનો સેશન ખાલી તમને ભણાવવાનો નથી, પણ ઘણી બધી બાબતો તમને શીખવીને જશે. ચાલો ભાઈ. CHBr3 નું IUPAC નામ. તો એક Br IUPAC નામ કીધું છે, બીજું Br, ત્રીજું Br અને H. બ્રોમોફોર્મ જે છે એનું સામાન્ય નામ આવે, પણ કઈ બીજો ઓપ્શન ન આપ્યો હોય
તો તમે બ્રોમોફોર્મ પણ લખી શકો, પણ જોઈ લ્યો આ ઓપ્શન ક્યાં આપ્યું છે, ટ્રાય બ્રોમો 1 1 1 ટ્રાય બ્રોમો મિથેન, અને 1 1 લખવાની જરૂર નથી, તો ખાલી ટ્રાય બ્રોમો મિથેન પણ આપ્યું હોય તો જે તમારો બની જશે જવાબ. ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર. બરાબર, ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર. ચલો ભાઈ, સમાંગ ધર્મી શ્રેણીમાં क्रमिक सभ्य में, इसलिए तो मैंने बोला समांग धर्मी से क्रमिक सभ्यों नो तफावत, मतलब के मानी लो के इथेन है, इथेन मांथी प्रोपेन में जवुं छे, प्रोपेन मांथी ब्यूटेन में जवुं छे, कोई पण होय ई आल्कीन होय के आल्काइन होय, तमे जोई लेशो तो एक एक CH2 नो फरक पड़े छे. आमांथी आमां आवशो बधायमां हशे सर, आमां तो ने देखाई रह्यो एक एक CH2 नो फरक पड़े छे, तो चेन्ज केटलो आवशे? ऑप्शन सी जे छे जे तमारो बनी जशे जवाब. डन. चालो भाई, समांगधर्मी श्रेणी में जे क्रमिक सभ्यना आणवीय दळनो शुं तफावत होय छे? आणवीय दळनो शुं तफावत होय छे? बराबर, आणवीय दळनो तफावत केटलो होय छे? बराबर, आणवीय दळनो तफावत तो सर फरक तो CH2 नो ज होय छे. यस, 12 कार्बन ना 2 हाइड्रोजन ना 14 ग्राम नो फरक होय. કેટલા ગ્રામ નો ફરક હોય? 14 ગ્રામ નો ફરક હોય. તો ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર. વેરી ગુડ. ચાલો ભાઈ આવી જાઓ. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ નું IUPAC નામ જણાવો. તો સર તૃતીયક બ્યુટાઇલ એટલે તમે અમને શીખવાડ્યું હતું કે આ રીતે અહીંયા જોડાયેલું હોવું જોઈએ, અને હવે ત્યાં જોડવાનું કહેશે ક્લોરીન. જો તમને કહી જ દીધું છે, તો આ થઈ ગયું CH3. બરાબર, તો 1 2 અને 3, તો 2 ક્લોરો. હવે જોજો 2 ક્લોરો છે, ક્લોરો નો K ના આવે, C આવે. બરાબર, અને મિથાઇલ નો M આવે, તો પહેલા લખાય ક્લોરીન. 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. બ્યુટેન તો છે નહીં સાહેબ, પ્રોપેન છે, તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. વેરી ગુડ, ક્લિયર. ચાલો ભાઈ આગળ વધીએ. આ જબરદસ્ત ક્વેશ્ચન છે, ડાઉટ ઓફ ધી ડે. ડાઉટ ઓફ ધી ડે આ છે ને એક પેટ્રોલિયમ આંક કરીને એક પોઈન્ટ પહેલા આવતો હતો, જે હવે નથી આવતો. બરાબર, પણ એનો એક ક્વેશ્ચન રહી ગયો કે જે રિયલી ટોપ લેવલનો ક્વેશ્ચન છે. બરાબર, રિયલી ટોપ. આઈસો ઓક્ટેન આવેલા આપણા માઇન્ડમાં શું આવે કે પહેલા હું આઈસો બનાવી લઉં, બની ગયું. 1 2 3 કાર્બન, આ 4 કાર્બન, આ 5 કાર્બન, આ 6 કાર્બન, આ 7 કાર્બન, 8 કાર્બન. હોવું જોવે આજ, વાત સાચી, હોવું જોવે તો આજ, પણ આ નથી. બોલો લ્યો, એમાં ઓક્ટેન વેલ્યુ એક આવતી હતી, જેની માટે એક આઈસો ઓક્ટેન નું સ્ટ્રક્ચર આવું કંઈક આવે, આવી રીતે છે. ભાઈ સાહેબ ધ્યાન રાખજો, આ થોડુંક ડિફિકલ્ટ છે. તો આનો નંબર 1 2 3 4 અને 5, તો 2 2 ડાયમિથાઇલ, 2 2 ડાયમિથાઇલ. અરે 4 માં પણ મિથાઇલ જ છે, તો 2 2 4 ટ્રાય મિથાઇલ પેન્ટેન. તો 5 ઈ 5 ને 3 8. આ ધ્યાન રાખજો. બરાબર, તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ડાઉટ ઓફ ધી ડે, ખૂબ જ મહત્વની વસ્તુ કહી શકો. બરાબર, આ રેન્ક હમણાં બતાવી દઉં, ટેન્શન ના લ્યો. જબરદસ્ત ક્વેશ્ચન. ચાલો ભાઈ આપો જવાબ. તમારી માટે સરપ્રાઈઝ બસ ટૂંક સમયમાં આવી રહ્યું છે. રેડી છે ને? બરાબર, હમણાં અમે આજનો બ્રેક, અત્યાર સુધીની બધી મેરેથોન કરતાના બ્રેક કરતા આખો ડિફરન્ટ હશે. આજનો જે બ્રેક છે
એ તમારી અત્યાર સુધીની જે પણ મેરેથોન તમે જોઈ એના કરતા આખો ડિફરન્ટ હશે. અહીંયા ખાલી તમને સ્ટડી નહીં, સ્ટડી બાબતે જે પણ તમને પ્રોબ્લેમ આવે છે ને એના ઉપર અમે બહુ કામ કર્યું છે અને એનું સોલ્યુશન તમને ક્યાંક ને ક્યાંક મળશે. મ્યુટ હાલો હે ને ડન. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે થોડું ઘણી ઝલક તમને અમે આપી છે. એક ઝલક તમારી માટે આવી ગઈ છે જે ટૂંક સમયમાં આવી જશે, ટેન્શન ના લ્યો હે ને. બ્રેક પણ શાનદાર બ્રેક હે ને, બ્રેક પણ કેવો શાનદાર બ્રેક. થોડીક ઝલક તમને મળી ગઈ છે. હમણાં શરૂ થશે આપણો બીજો રોલ એક. બરાબર, આવી જાઓ. આનો જવાબ આપો સર. આ 1 2 3 4 1 2 3 4 બધી જગ્યા બાજુથી 4 છે. 1 2 3 4 1 2 3 4. તો એક વખત સર હું નંબરિંગ આપી દઉં. આપી દો ભાઈ. આમાં નંબરિંગ આ બાજુથી આપી દઉં. બરોબર. અરે જોવો તો ખરા, જલ્દી જલ્દી. અરે જલ્દી નહીં, 2 મિનિટ વેઇટ કરો. 1 2 3 4 5 6 and 8 બધી બાજુથી આવે છે. તો 4 5 4 5 છે. ઓકે સર, 4 5 4 5 છે. કાઉન્સ સરખો થઈ ગયો છે. અહીંયા પણ 4 5 છે અને અહીંયા પણ 4 5 છે. તો હવે એબીસીડી જોવું પડશે. એબીસીડી પ્રમાણે અહીંયા કે આઈસોનિયો જેવો શબ્દ તો છે નહીં. તો 1 પ્રાઇમ 2 પ્રાઇમ. તો આનો અર્થ શું છે? 1 1 ડાઈ મિથાઇલ ઇથાઇલ જે કાઉન્સમાં આવશે. ઓકે, આ શું છે ભાઈ? ઇથાઇલ છે. તો ઇથાઇલ નો તો સર ઈ જ આવે અને સર કાઉન્સમાં હોવાથી ડી ગણવાનો, બાકી ડી ગણવાનો નથી. મેં તમને હમણાં જ કીધું હતું કે જો કાઉન્સમાં ડાઈ ન આવતું હોય, ડાઈ ટ્રાય કાઉન્સમાં ન આવતું હોય તો ગણવાનું નહીં થાય. ઉદાહરણ તરીકે અહીંયા કાઉન્સમાં નહોતું, બહાર હતું, તો ડાઈ નથી ગણવાનું, ડી નથી ગણવાનું, તો મેં મિથાઇલ ગણ્યો હતો. બરાબર. અરે બ્રેક તો ભાઈ સાહેબ, બ્રેક તમે ફટાફટ રેડી થઈને આવી જજો. બરાબર છે. બ્રેક પણ એનર્જેટિક બ્રેક હોય. તમારે જમવું છે તો જમતા જમતા જોવો. તમારે જ્યાં પણ જાવશો ત્યાં ફોન લઈ જાઓ. બરાબર છે. તો તમારી માટે છે, તમારા ફાયદા માટે છે, બાકી તમારી મરજી. સેમ ટુ સેમ તમે જોશો તો અહીંયા ડી ગણવો પડે. તો ABCD તો ડી પહેલા આવશે. તો આ જે છે તમારું સાચું બની જશે. તો 4 1 1 ડાઈ મિથાઇલ ઇથાઇલ ડાઉટ ઓફ ધ ડે જબરદસ્ત છે. 5 ઇથાઇલ ઓક્ટેન. બરાબર. તો 4 વાળો આ જે છે તમારો આવશે. ખ્યાલ આવ્યો? જે પ્રોબ્લેમ આવે. ડન. ચાલો, તો એક ક્વેશ્ચન આ તો બાકી છે જી. ડાઉટ ઓફ ધ ડે બીજા પોર્શન નું હતું. ચાલો, તો આટલું પહેલા સેવ કરી લઈએ. બરાબર. જેનું નામ આપી દઈએ ઉમ્મીદ, અને એમાં ફોલ્ડર બનાવી લઈએ 1 UPSC